નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સુરતની કિરણ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીનો ગંભીર આરોપ સામે આવ્યો છે, જ્યાં નવજાત બાળકનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। પરિવારના જણાવ્યા મુજબ નોર્મલ ડિલિવરી બાદ છેલ્લી ઘડીએ ડોક્ટરોએ બેદરકારી દાખવી, જેના કારણે બાળકનો જીવ ગયો। ઘટનાને લઈને હોસ્પિટલમાં ભારે હોબાળો મચ્યો હતો અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કાફલો પણ તૈનાત કરાયો હતો। પરિવારજનોએ સારવારના અભાવે બાળકનું મોત થયું હોવાના આક્ષેપો કર્યા છે અને જવાબદાર તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। અમે કિરણ હોસ્પિટલમાં છીએ। આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા। ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ। અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું। એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી। એને 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી। 4:30 એને અમને પેશન્ટને કોઈ નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી। પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું હતું। અમે લોકો હા પાડી દીધું કે વાંધો નહીં, સીઝર કરી નાખો। તોય તે સીઝર કરવાનું હતું ત્યારે એને કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે। ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહે છે એમ। ત્યાં 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એને કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ। એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુષા જે છે ને એની જ ભૂલ છે। એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધી। આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે, એટલે અમારે ન્યાય જોવે છે। ડોક્ટરનું લાયસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો। આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું। ડોક્ટરની કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી। એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ નક્કી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે। અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।